મામા વેલા આવજો, મામા વેલા આવજો, વેલા આવજો, વેલા આવજો. અન બોલ્યા મારા પાઘડી વાળા મામા એ બોલી બોલી વેલી દેવના ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી બાપા પોતપોતાનો સ્થાન ગ્રહણ કરી લેવો, કારણ કે આપણે ફૂલવાડી વાળા મારા મોજીલા મામાનો નવરાત્રો વાર્ષિક મહોત્સવ ટૂંક સમયની માલિકા ચાલુ કરવાને જઈએ છીએ. મારી મેલડી મારી ચામુંડ તારા નામના દેવરા કરે મારી શાંતિ કર જગવા મારી નમો તુને યાદી મારી વિશ્વ તારો વિરા
ધન મારી ધરામ ધૈલાય ધમના વરદમો બાપ જે તાળા જણી સહાય કરો દેવની પૂજાએ બેઠી ઓલા પથરે હો જેની નામે આપે મેરો દિલ સંસાને મોકા જેની રણ બેદાને યુગરી મારી આ પૂજારી દેવ જામતા જામતા આવી ગણપતિ ગજાનંદ મહારાજ કહેવાય બાપો સારા કામની માલિપા જેની સ્થાપના થાય નરવા કામની માલિપા જેની સ્થાપના થાય કે વક્ર સુંદ જેને મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાળેષુ સર્વદા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી એટલે મારા ગણપતિ ગજાનંદ મહારાજને યાદ કરવા આપણે બાપો વિધિ સિદ્ધિનો જેને દાતાર કહેવાય જેને ગણપતિ ગજાનંદ મહારાજ કહેવાય બાપો જેને સુધારો દેવ કહેવાય એવા મારા ગણપતિ ગજાનંદ મહારાજને યાદ કરી પછી જેની સ્થાપના થાય મારી આયુનો યાગેવાન વીર ખેતલો વીર વાસંગી કહેવાય બાપા ભુજનગરની માલિપા જેના બેહડા હોય કણુકા ગામની માલિપા જેના બેહડા હોય બાપ કોકના કણ ભાડલેમાં જામુન પૂજાતી હોય કોકના કણ ભાડલેમાં મોમાઈ પૂજાતી હોય નવલા ગલોબરિયારી ભાતી જગ ભેડિયારી કઈક લોટાના દાંતવાળી નવલા ગલોબરિયારી ભાતી જગ ભેડિયારી કઈક લોટાના દાંતવાળી જેના જેના મનની માલિપા માં પૂજાય ને એનો આગેવાન વીર ખેતલો વીર વાસંગી હોય બાપાઓ માં જેને રમાડીને રમે માં જેને જમાડીને જમે અને માં ભગવતીના એક નિવેદ થાય મારા વીર ખેતલા વીર વાસંગીના બે નિવેદ થાય કે કંકોને વરણી મારા વીરાન તારી ભૂમકા કંકોને વરણી મારા વીરા તારી ભૂમકા જેને કર્મે આવ્યો કણુકા ભાલે ભાલે બેઠો એક દિયોલા વકાતર નામના જેની ભરવાડ ને એ જેની ધાબડીએ ધોરે મારી આયો નો યાગેવાન ભાઈ અમારે ફૂલવાડી વાળા મામાના આમંત્રણને માન આપી અમારા અતન જાતિ મારા મળદ મામા અને એમનો ગ્રુપ આવી ગયો છે બાપા તાળીઓના ગણરાજની વધાવી લો બાપા હા મારા અતંજર વાળા મારા મળદ મામા હા અતંજર વાળા મારા મળદ મામા હા અતંજર વાળા મામા હા પણ આયુ ને પેલા મારા વીર ખેતલા તળાવ ધામણા આયુ પેલા કણું થાપના વધામણા આવે તને 64 જોગણી ના મારા વીર ખેતલા જો ને વધામે માં જેને જમાડીને જમે
અને એ મારી આયુનો આગેવાન વીર ખેતલો વીર વાસંગી રમવા આવે પણ કેવો જ આવે બાપે ફૂલવાડી વાળા મિત્ર મંડળના એવા સભ્ય એવા મોલાભાઈ ને મોજ આવી ગઈ બાપા 2100 અને 1 રૂપિયા નહીં મારા ફૂલવાડી વાળા મામાને બતાવો મારો મામો જ્યારે આટલો થયો લાગે એવા બચ્ચા વખતના આંગણે આજે મારા ફૂલવાડી વાળા મામાનો આ કિશોરા એવા બચ્ચા ગામના આંગણે આજે મારા ફૂલવાડી વાળા મામાનો આવડો મોટો આયોજન કર્યો બાપા જેની ધર્મની ધજા રોપવાની હોય ધર્મની થાંભલી રોપવાની હોય જેને ધર્મની ધજા રોપવાની હોય ધર્મની થાંભલી રોપવાની મારો મામો તો ત્યાં લગી કે મારા દીકરા એક માળાના મોતી થઈને બેસી જાઓ મારા ભાડિયા એક માળાના મોતી થઈને બેસી જાવ ને કદાચ એક વાર કદાચ હાથ કરો જો કદાચ ખીજનાની પાલી પાલી જવાબ ન દઉં તો હું ફૂલવાડી વાળો મામો નાય ફૂલવાડી વાળા મામાના માનવાનો આમંત્રણ ને માન આપે માલિકા બેઠો બેઠો મારા મોજીલો મામો એટલો કે જા મારા ભાડિયા જા અરે આજ કદાચ ફૂલવાડીની માલિકા હું મોજીલો મામો બેઠું હે અરે આજ કદાચ મારા ભાડિયા સામે કદાચ કોક લાંબી આંગળી કરે અને આંગળીના જો કટકે કટકા નો કરી દઉં ને તેથી તો ફૂલવાડી વાળો મામો નહીં થાય તેથી તો ફૂલવાડી વાળો અને એ મારા ફૂલવાડી વાળા મારા મોજીલા મામાને યાદ કરાવ્યો કેમ એ મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજીલા મામા મારા મોજીલા મામા જો એ મોજીલા
વાડી વાળો મારો મોજીલો મામો કે કદાચ હું ડાણા નાઉં અને 9 મહિના ને 9 દિવસે જો દૂધના ફીણ જેવો દીકરો ન દઉં ને તેની તો વાડીની માલીમાં બેઠો ન કહેવાય બેઠો ન કહેવાય અરે ઈ આજ મારા વાડી વાળા મારા મોજીલા મામાને યાદ કરવા હોય કદાચ માણા ગાંજો પીવા બેહે ને માણા ગાંજો પીવા બેહે ને એટલે એક શર્ટ બીજી શર્ટ અને ત્રીજી શર્ટ મારે ને એટલે માણા ગાંડો તોડ થઈને ગામની મારીમાં રખડવા માંડી અરે મારો મોજીલો મામો મારો વાડી વાળો મારો ભચાઉ વાળો મારો મામો એટલો કે જા 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 અરે કદાચ 1 શર્ટ 2 શર્ટ 3 શર્ટ જેટલો તો ગાંજો નહીં કદાચ હવા મણ ગાંજા લઈ આવો ને ચલમની માલીમાં નાખીને જો પી ન જાવ ને તેની તો વાડી વાળો મામો નો કહેવાય વાડી વાળો મામો નો કહેવાય અને ઈ મારા વાડી વાળા મારા મોજીલા મામાને યાદ કરવા એટલો કેમ એ વાડી રે માયલો મામા લીલો લીલો ગાંજો એ વાડી રે માયલો મામા લીલો લીલો ગાંજો રૂપિયા પૈસાની વધારવા જોઈએ બાપા બહુ જાજા આપી દીધા ભાઈ 2000 અને 1 રૂપિયા દઈ મારા વાડી વાળા મામાને વધાવે એ મારો વાડી વાળો ચારે હાથનો સાયો રાખે બાપા અને મિત્રો ફૂલ અને ફૂલની બાકડી મારા મોજીના મામાના નામે પણ વધાવતા હતા બાપા કારણ કે સાહેબ પૈસા તો આજે છે ને કાલે નથી ભાઈ પૈસા તો આજે છે ને કાલે નથી કદાચ આના જેવાના આશીર્વાદ પડી જશે ને
અરે કદાચ જો તમારા ઘરની માલિકા લક્ષ્મી ફૂટવા દે ને એની તો વાડીની માલિકા કોક બેઠો તો આમો નોય બા આમો નોય બા આજ ફૂલવાડી ને માલે પર બેઠો આજ મારો મોજીલો મામો બેઠો ફૂલવાડી ને માલે પર આજ મારો મોજીલા મામા બેઠા હોય વાડી ની માલિકા વાળા વાડી વાળા મામા બેઠા હોય બાપા હે મિત્રો શેર માટી ની ખોટ હોય વાંગિયા મેળા હોય ને બાપ હા મામા શેર માટી ની ખોટ હોય વાંગિયા મેળા હોય અને એક વાર કદાચ વાડી વાળા મામા ને દીકરી દાદે પોકાર કરે કે એ મારા મોજીલા મામા શેર માટી ની ખોટ છે મને વાંજિયા બેડા છે બાપો ડોક્ટર એટલા ખોટા કરી નાખ્યા દવાખાના ખોટા કરી નાખ્યા બાપા એ દીકરીને દાદે પોકાર સાંભળીને જો કદાચ મારો વાડી વાળો મામો આવે નહીં તો વાડી વાળો મામો નહીં અંતરના ભાવથી નાભી કમરની માલિકાથી મિત્રો એકવાર હાથ થઈ જાય ને હરાર કલયુગની માલિકા મામા આવે 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 ને આવે બાપ આવે ને આવે બાપ મારો મોજીલો મામો તો ન લાગી કે કદાચ મારા દીકરા તારો વિશ્વાસ ટૂંકો પડે પણ મારો મોજીલો મામો ન લાગે કે એકવાર મને હાથ કર બાપ આકાશ પાતાળ નોખન ધરતીની માથે એકવાર કદાચ હાથ કર હાથ કર અરે કદાચ જો 51 વાર હોકાળો નો જઉં તો વાડી વાળો મામો નહીં વાડી વાળો મામો નહીં વાડી વાળો પણ એ આજે મારા મોજીલા મામાને નમાડવો હોય એના ગુણ ગાતા હોય ત્યારે એ મોજીલા મામા મારા મોજીલા મામા આ સ્ટેજ પાસે ઉભેલા તમામ ભાઈઓને ખાસ નમ્ર વિનંતી મિત્રો હેઠા બેસી જાઓ કારણ કે અમુક ટાઈમે અમને કાંઈ નથી દેખાતો
પિંજરાની ડાળે મારી મામા મારા હે યાલા યમણી અડી 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 યાલા યમણી અડી 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 યાલા યમણી પિંજરાની ડાળે મોજી મામા મારા સરકારે જાજી આપે બાબા શ્રદ્ધાને વિશ્વાસ હોય તે કદાચ જો દુનિયાના કામ ન કરું તો મોજીની સરકાર નો કહેવાય બાબો એક શ્રદ્ધાને એક વિશ્વાસ કદાચ નાખીને એક થઈ એક માળાના મોતી થઈને કદાચ બેસી જાય કે દુનિયાની માલિકમાં કામ ન કરું તો હું દોડી રજા વાળો કામ નહીં હો એક શ્રદ્ધા કાણોડિયા હેઠા નો ઉતારું તો મોજીની સરકાર નહીં ઈ મામાની જાતા છે એ જગત જાતાડો છે ને એ પણ કદાચ મારી મોજીલા મામાના એ પાડે આવીને દીકરો કદાચ આહુડા પાડે જોઈ આહુડા ને મારી હથેલી કે માલી પર જીલો નહીં તો થોડા લુગડા વાળો મામો નહીં હો હથેલી ની માલી પર જીલી લે બાપો આમો હા ભાઈ વાહ ફૂલવાળી વાળા ગ્રુપ આવી રહ્યો છે બાપા આડીઓના ગઢડા છે બાપા વધાવી લેજો બાપા હા મામા હા મામા હા ભાઈ તાળીઓના ગઢડા વધાવી લ્યો ભાઈ આપણા ગામનો ઘણેડો છે ભાઈ હો હાથ મિલાવો યસ ઓકે માં ભગવતીનો જેને આગેવાન કહેવાય જેને જોગ માર્યા એ જેની સાંભળીએ ધોરે મારી આયો નો આગેવાન જન્મી અને મારા વીરા કાળી ચતુર્દશી ની રાત એ એવા દિવસ એ વીરોને તો લગતો આવે એ વીરને તલવાર રાજા એ વીરને તલવાર રાજા ચામુંડ તને બે ઘડી બોલાવો
આજ જોડણીના મઢડાની માલિકા ગમડા ઓળે આજ મારી ચામુંડ બેઠી હોય બાપા મા ભગવતીને એનો ભૂ કહેતો એક જ વાત કે મારી અમે તો તારી કમાયું નથી કરી મારા વડવાઈ જો કદાચ 5 આંગળીના તેલવા બેડા તારા હવાને કર્યા હોય ને બાપ રમેશ ભુવાએ તો કાંઈ કદાચ કમાણી કરી હોય કે ન કરી હોય ધૂપ દીવા અગરબત્તી કીધા હોય કે કદાચ ન કીધા હોય બાપ પણ અમે તો તારી કમાઈ નથી કરી મારા ચોલાડીના કોઈ 71 પેઢીની માલિકા મારી સામોનનું નામ લીધું હોય ને બાપ મારી સામોનનું નામ લીધું હોય ને બાપ આ તો હરાર કલયુગ સિવાય આની માલિકા હકુ વાલું કોઈનું હોય નહીં દોલંકી દુનિયાની માલિકા માં ભગવતી અમારું ધ્યાન રાખજે બાબો તેથી હવા વેતના ફળાની માલિકાથી મારી સામુન બોલે કે એ જાજા મારા રમેશ દીકરા જાજા મારા રમેશ દીકરા જાજા મારા રમેશ દીકરા તારા વડવાની કમાઈ તારી કમાઈ તો કદાચ કરી હોય કે ન કરી તારા વડવાની કમાઈ હું સામુન બોલું બા એક વાર કદાચ બાળકા ગામના સીમાડે કદાચ મને આ ચામુંડને હાથ કર અહીંયા તો નહીં અંજારની માલિકા તો નહીં કદાચ બાળકા ગામને સીમાડે એક વાર કદાચ હાથ કરીને જો કદાચ ડોહીનું રૂપ લઈને તારા હામૈયા નો કરું તો હું જોડી રીતે મદરાની દેવ ચામુંડ નો કહેવાય બાપો એ મને ટકોરો કે મારી ચોલાણી ની ચામુંડ મને મલાય નહીં એક વાર કદાચ મારો રમેશ મો મંડી માલિકા યાદ કરે નાભી કમરથી હાથ કરીએ અરે કદાચ જો ભુવાના રૂવાડે બેઠી નો થાવ કદો જોલા નીની ચામુંડ નહીં બા નીની ચામુંડ નહીં બા એ ચામુંડ આવશે રે ચામુંડ આવશે અજવાળું જોયો કે બાજોયો અજવાળું દુનિયા દેખાય અજવાળું દુનિયામાં દેખાય છે મદરે બોલે કે દીના મોર મારી અવસર આવ્યો ધોળાઈમાં દેવું મેલડી મારી હિન્દુ માને માતાજી મેલડી માને તને મુસલમાન માનતો નો તો યલો ધોળકાનો ધણી જેવી મામતો બેગડો ફૂલવાડી વાળા મામાનો આવડો નવળો માનવો કેવો બાપા એક દિના સમયે માલિપા મારા કાનિયા જોગી રાવણદેવના દીકરાએ એ સિયાવાળા ભાદરની માલિપા મારી મેલડીનો માનવો નતો બાપા પણ ધોળકાના ધણી મામતસા બેગડાએ ઘોડીએ પલાણ માની લાગ માંડા બાપ પલાણ માની લાગ માંડા બાપ માની લાગ માંડા બાપ રે વાદે કાનિયા રે વાદે કાનિયા એ મારા ધોળકા શેરમાં નથી કે જેદી તું તો રે વાદે એ કાનિયા આ ધોળકા શેરની મારી પર આ નથી રહેવા દે બાપે જો ખરેખર તારા કામે રહી આજ માં ભગવતી મેલડી રમતી હોય તો એનો મને પણ માર દોય બાપો એમ કહેવાય કે કાનિયા જોગીના મુખેથી માં ભગવતી મેલડી બોલી કે દાદા મામતસા બેગડા જા એકવાર
જો કદાચ સિયાવડા બાદરની માલિપા જો કદાચ જો કાટિયા જોગની મેલડી બોલું હે આટલાવાળી મેલડી બોલું કાટિયા જોગીની મેલડી બોલું મેલડી બોલું તારી રાજા તો સુણાવું તારી રૈયત સુણાવું અરે કદાચ એક વાર જો 6 મહિનાના બાળ પીગલાની માલિપા સુણાવું નહીં તો આટલાવાળી મેલડી નહીં બરાબર હાજીમાં ભગવતી મેલડી રમવા આવ્યા હોય ખાટલાવાળી મેલડી રમવા આવ્યા હોય ખાટલાવાળી મેલડી રમવા આવ્યા હોય અને મિત્રો કદાચ એકવાર નાભી કમરની માલિપાથી જો કદાચ મારી મેલડીને હાથ થઈ જાય ને બા હાલાર તાલુકની માલિપા હુકમનો માનો કેવા હુકમનો એકો કેવા મારી મેલડી કહેવાય મારી મેલડી કહેવાય મારી મેલડી કહેવાય અને એકવાર કદાચ નાભી કમરની માલિપાથી હાથ થઈ જાય જો કદાચ દુનિયાના કામ હોય જો કદાચ પૂરા ન ગણું તો હું ખાટલા વાળી મેલડી નહીં હો વાળી મેલડી નહીં હો અને ઈ આજમાં ભગવતી રમવા જાવે પણ કેવી રમવા જાવે પણ કેવી એ મને હવા હવા મારના તાવા મેલડી હવા હવા મારના તાવા રેકોર્ડિંગ નથી થતું ભાઈ એમની ફરિયાદ આવી છે ભાઈ બધાને ખાસ નમ્ર વિનંતી ભાઈ આમથી બેસી જાઓ આપણે દળિયા જેવો સાહેબ જગ્યા પડી છે બેસી જાઓ ભાઈ બેસી જાઓ બોલાવો બોલાવો એ બોલાવો બોલાવો મારા મકલેશ્વરની ને મારી મહાદેવ મંદિરની બાજુમાં મારા નાના મામા ને મારા મોટા મામા મારા મકલેશ્વર વાળા મામા બેઠા છે મારા મામા નાગજી મામા એમ કીધું હતું સાહેબ એ શિવના ગણ છે ભાઈ બે મામા શિવના ગણ છે અને મારો મકલેશ્વર વાળો મારે મોજીની સરકાર તો એટલો જ કહેતો જા જા મારા ભાણિયા જા ભૂખ પારે દોયલી વેરા પારે વિપતના વાદળા ફરી જાય ભાઈ અરે સાહેબ હર હર કળિયુગની માલિપા મકલેશ્વર વાળા મારા મોજીના મામાના પડચા છે ભાઈઓ નેશનલ હાઈવે ઉપર ગમે ગાડી વાળો નીકળે મધરી રાતનો સમય હોય ભાંગતી રાતનો સમય હોય
કદાચ મારા મકેશ્વર વાળા મહાદેવના મંદિરની બાજુમાંથી નીકળે અને સાહેબ દર્શન કરવા જાય કે ન જાય હે પણ કદાચ મકલેશ્વર વાળા મહાદેવ અને મકલેશ્વર વાળા મામાદેવના મંદિરની બાજુમાંથી નીકળે એ નેશનલ રોડની બાજુમાંથી નીકળે અને કદાચ એ હોરતના 3 ટકોરા કરે ને અરે કદાચ હોરતના 3 ટકોરા કરે નેશનલ હાઈવે કદાચ રાજકોટથી રાજસ્થાન સુધી જવાનું હોય અંજારથી રાજસ્થાન જવાનું હોય હે અને સાહેબ ખટાડા વાળાનો તો સાહેબ ધંધા એવો હોય કામ ધંધા હોય આખો દી ગાડીઓ હલાવવાની એ ત્યાં જ રાખવાની હોય ભાઈ હે પણ કદાચ રસ્તાની માલિક ભગવાન ન કરે કદાચ ઝોલો આવી જાય અને મારા મામાના મંદિરે એ કદાચ હોરન માર્યો હોય અને કદાચ જો ડ્રાઈવર બનીને બેહી ન જાય તો મકલેશ્વરની સરકાર નો કહેતો મકલેશ્વરની સરકાર નો કહેતો મકલેશ્વરની સરકાર હે ઈ મારા મોજીના મામાને યાદ કરવા છે ઈ મારા મોજીના મામાને યાદ કરવા છે કેમ એ મકલેશ્વર વાળા મામા મકલેશ્વર વાળા મોજીલા મામાના સાહેબ જાગતા પહોંચ્યા છે ભાઈ હે હરા હર કોરોના ચાલતો હતો ને ભાઈ હે હરા હર કોરોના ચાલતો હતો અંજારની માલિકા 200 કેસ 300 કેસ સાહેબ 2 થી 3 કલાક સાહેબ શૂટ હતી હે 2 થી 3 કલાક સાહેબ ઘરની બહાર નીકળવાની છૂટ હતી ભાઈ અને ઈ છૂટની માલિકા મારા મોજીલા મામાના મંદિરનો કાર્ય થશે ભાઈ હે અને ત્યારે મારા મકલેશ્વર વાળો મારો મોજીની સરકાર કહી ગયો અને કદાચ મારા મંદિરના કાર્યની માલિકા કદાચ હાથ નાખ્યો હોય હે અરે વાહ કદાચ જો કોરોના ટચ થવા દઉં ને તો મકલેશ્વરની સરકાર તાર નો કહેવાય હા સરકાર આજે ગામથી આજે મારા મકલેશ્વર વાળા મામા મહેમાન થયો ફૂલવાડીની માલિકા આજે મારા મોજીલા મામાને એક વાર કદાચ જા કરે જો 51 વાર જવાબ ન દે તો મારી મોજીની સરકાર નો કહેવાય બાપો
મગની માલિકા રાજસ્થાનની મોજરી હોય એરે કંટાળી વાળા માથે એમ કહેવાય કે આટલી આટલી પાઘડી હોય બાપા જો કદાચ આની લેખે વપરાઈ જાય ને બાપ એક રૂપિયો કદાચ મારા મોજીલા મામા વાહે કદાચ વપરાઈ જાય ને અને દી ઉગીને રૂપિયો જો કદાચ હોનાનો કરીને પાછો ન દઉં તો તકલીફ નથી સરકાર ને બાપો આજે મારા મોજીલા મામા રમવા આવ્યો એના નામની પાઘડી ગાવ્યો ચાલે એ તારી યારી પાઘડી એ માન માર મોયા દલ માર મોયા એ બાવલિયા ઓ બાવલિયા બતાવો જોઈએ 1001 રૂપિયા દઈ મારા મોજીના મામાને બતાવે એ મારો મોજીનો મામા તારે હાથનો છાયો રાખતા હો એ તારા ગુલાબે 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 તારા ગુલાબે ગુલા મારા મોયા હે મારા મલિયા हमारे જેની માથે આશીર્વાદ ફરી જાય ભાઈ અરે કદાચ હો ગામના દુશ્મન કદાચ વાત જોઈને બેઠા હોય એ રાહ જોઈને બેઠા લોકો ત્યારે હારી જાય સાંભળો લાવ ભાઈ જરાક આમાં ઘરવાળા નાખે વરી લમડા નાખે રેવાડે મામા બસ ખમા રાખજો મામા બસ ખમા અહીંયા ખોટ ન કરે મામા એ રાહ જોઈને બેઠા દુશ્મન ત્યારે હારી જાય મારો મામો છે મતવાલો મારો
કાઠિયા બોય અને એના ભાઈ કે જો કદાચ આજ મારો મંગલેશ્વરનો ધણી આવ્યો બાપા અને ઈ મામા જેથી રમવા જ આવે રોજની ગોળીની માથે અસવાળ થઈ બાકરા ધમા ધમા હાથ લઈ અને ઘોડીએ પલાળ માંડે હાંજુએ પલાળ માંડે મારો મોજીલો મામો રમવા આવે પણ કેવા એ જેવી રોજી ગોળી તારા નાકમાં હતી મારા મોજીલા મામા તારીઓ કરવાની છે બાબા 2 મિનિટ મામાના નામની ધૂન ગાવાની છે ભાઈ હાથ ઉછા કરી નાખો 2 હાથ ઉછા કરી નાખો બાબા હે તારી પારો તો મામા દેવની રે બીજી તારી ન હોય તો હે વાતો કરો તો મામા દેવની રે બીજી વાતો ન હોય તો સમલાના હોય જો દીકરી એમ કે છે લ્યો લ્યો લાવા દે આજ મોજીલા મામાને 201 501 1001 રૂપિયા મામાને બતાવો છો બાબા ખાલી 5 બોલ જોઈએ છે ભાઈ ખાલી 5 બોલ મારા મોજીલા મામાના નામ પર જોઈએ છે બાબા આવી જાવ ભાઈ હાલો ખાલી 5 બોલ મામાના નામ પર સાહેબ ખાલી 5 બોલ જોઈએ છે કયો દીકરો કે દીકરી એમ કે છે લ્યો લ્યો લાવા દે એમ કે છે આજ કદાચ મામા રમવા આવ્યા હોય તો હાથ 100 રૂપિયા પૈસાની મામાને બતાવો છો ભાઈ એ એવા તો લખજે રે મામા લખજે મારી માટે મારા મોજીનો મામાને 201 રૂપિયા દઈને બતાવે એ મારો મોજીનો મામો ચારે આતો સાયો રાખે બાપો ભાઈ અમારે ચોથો બોલ ભાઈને મોજ આવી ગઈ 1000
અને 1 રૂપિયા દઈ મારા મોજીલા મામાને વધાવે એ મારો મોજીલો મામો જ્યારે હતો સાહેબ લાગે બાપા ભાઈ પાંચમો બોલ અમારા ભરતભાઈ બોલાવો મારી આયુના યાગેવાનને મારી સામનો કરવો મારા વીરા ખેતલા તને સોફીદા મારી ખોડિયાલનો ખોરાનો ખૂંદના મારી પીઠળ દેવનો મારા વીરા પાડેવો મારા વિરાટ તો ને જાત હરી આજી મારી આયુ નો યાગેવાન ધરતીનો બારગોનો વ્યવહાર કરેલો રાજા ઈ કરું કરના બાળકથી એમ કહેવાય કે હાલતું થાય ને પંચમ્યા જોગી રાવણદેવના દીકરા દાંત વગાડે વાદીનો પોતાની મોરલી વગાડે બાપા એ મોરલીને એમ કહેવાય સુર વેતા થાય ઈ વીર કેટલો રમવા આવે પણ કેવું જ આવે એ લગતો આવે રાજા એ ખેતરીયો રાજા એ વકીલો રાજા પણ કેમ જીની મોરલીઓ વાગે છે જીની મોરલીઓ વાગે છે બોલાવો મારી હતા પરવીન કોઈ સરકાર ને